નમસ્કાર દોસ્તો, વેદ મૈયા લાઈવ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જીઈએસ ક્લાસ 2 માટે જે મિત્રો જોડાયા છે અને એઆઈ માટે પણ જે મિત્રો જોડાયા છે એ બંને માટે ખૂબ જ મહત્વનો આજનો ટોપિક એટલે રજાના નિયમો, આના વિશે આજે આપણે ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મેળવીશું। કારણ કે આ જીસીએસઆર રજાના નિયમો એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે। જીસીએસઆર રજાના નિયમો કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા અને કયા કયા પ્રકારની રજાઓ માટે કયા કયા પ્રકારના નિયમો લાગુ પડે છે, આના વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો। હવે આ ગુજરાત મુલ્કી સેવા એટલે કે ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો, જેને આપણે કહીશું જીસીએસઆર એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ। અને આ ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ એમાં ખાસ કરીને આ લીવ માટેના રૂલ્સ છે। લીવ એટલે રજાઓ માટે। જીસીએસઆર માટે પેન્શનના નિયમો છે, જે આપણે એપ્લિકેશનની અંદર મૂકેલા છે। ત્યાર પછી વર્ગીકરણ ભરતીના નિયમો, પગારના નિયમો, રજાના નિયમો। તો આ બધા નિયમો, શિસ્ત વિષયક પગાર અને પગાર આધારિત ભથ્થાના નિયમો, સેવા શિસ્ત અને વર્તણૂકના નિયમો, એમાં આપણે ખાસ આજે જે અભ્યાસ કરવાના છીએ એ લીવ માટે એટલે કે જીસીએસઆર ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 2002 લીવ 2002 એટલા માટે કારણ કે મિત્રો આ નિયમો 2002માં બનાવવામાં આવ્યા હતા અને આ નિયમો 15 નવેમ્બર 2002 ના રોજ બનાવવામાં આવ્યા। એટલે આ નિયમો ત્યાંથી લાગુ થયા, તો 15 નવેમ્બર 2002 જીસીએસઆર રજાના નિયમો લાગુ કરવામાં આવ્યા। જો આની તારીખ પૂછાય કે કઈ તારીખે આ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, તો 15 નવેમ્બર 2002। અને આ નિયમો નાણાં વિભાગે બનાવ્યા હતા। સરકારના નાણાં વિભાગ દ્વારા આ નિયમો બનાવવામાં આવ્યા હતા। એટલે જો આ નિયમો સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નાણાં વિભાગ સાથે પરામર્શ કરવાનો રહેશે। એટલે કે અંતિમ નિર્ણય, નિયમો સંબંધિત અંતિમ નિર્ણય એ નાણાં વિભાગનો રહેશે। તો આ બાબત આપણે ખાસ યાદ રાખીશું કે નિયમો સંબંધિત જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અંતિમ નિર્ણય કોનો રહેશે? તો અંતિમ નિર્ણય એ નાણાં વિભાગનો રહેશે, કારણ કે નાણાં વિભાગ એ રૂલ મેકિંગ ઓથોરિટી છે, એને નિયમો બનાવેલા છે। ચાલો હવે મિત્રો આપણે આગળ જોઈએ નિયમો કયા કયા છે। તો નિયમમાં પ્રકરણ 1 જોઈએ, તો પ્રકરણ 1 છે સામાન્ય। હવે આ પ્રકરણ 1 જે આપણે એને કહીશું સામાન્ય પ્રકરણ 1, એની અંદર આવશે નિયમ 1। નિયમ 1 છે ટૂંકી સંજ્ઞા અને આરંભ। તો ટૂંકી સંજ્ઞા એટલે આ નિયમોનું શીર્ષક શું છે? તો આ નિયમો એ જીસીએસઆર લીવ રૂલ તરીકે ઓળખાશે। કે આ નિયમો ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો તરીકે ઓળખાશે, એ એનું શીર્ષક છે એટલે કે ટૂંકી સંજ્ઞા છે। અને આરંભ, તો આ નિયમો ક્યારથી અમલમાં ગણાશે? તો 15 નવેમ્બર 2002। 15 નવેમ્બર 2002 થી આ નિયમો અમલમાં ગણાશે। તો ટૂંકી સંજ્ઞા અને આરંભ। નિયમ નંબર 2 આવશે મિત્રો વ્યાપ્તિ। તો કોને લાગુ પડશે? જો ટૂંકી સંજ્ઞા શું છે? તો આ નિયમો ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002 કહેવાશે। અને આરંભ પૂછાય તો આ નિયમો રાજપત્રમાં પ્રસિદ્ધ તારીખ, હવે રાજપત્રમાં કઈ તારીખે પ્રસિદ્ધ કરવામાં આવ્યા? તો 15 નવેમ્બર 2002। તો અહીંયા મતલબ કે 15 નવેમ્બર 2002 થી આ નિયમોનો અમલ ગણાશે, કારણ કે આ નિયમો બનાવ્યા પછી રાજપત્રની અંદર 15 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। ચલો આગળ જોઈએ નિયમ 2 વ્યાપ્તિ, કે આ નિયમો કોને લાગુ પડશે? તો જેની સેવાની શરતો ગુજરાત સરકાર ઠરાવવા સક્ષમ હોય, એટલે કે જે ગુજરાત સરકારના એમ્પ્લોય છે, ગુજરાત સરકારના કર્મચારી છે, ગુજરાત સરકારમાં અધિકારી છે, એવા તમામ કર્મચારીઓને આ નિયમો લાગુ પડે છે। એટલે કે ગુજરાત સરકારના કર્મચારીઓને આ નિયમો લાગુ પડે છે। જે તે વ્યક્તિ સાથે કરારમાં, હવે કરાર આધારિત કોઈ કર્મચારી હોય તો એને આ નિયમો લાગુ પડશે નહીં, ભલે એ સરકારના કર્મચારી હોય પરંતુ એમની નિમણૂક કરાર આધારિત કરવામાં આવેલી છે તો એમને આ નિયમો લાગુ પડશે નહીં, પરંતુ એમને કરારમાં જે જોગવાઈઓ કરેલી હશે એ કરારની જોગવાઈઓ આ નિયમોના ઉપરવટ રહેશે।
એટલે કે કરારમાં જે જોગવાઈઓ છે એ લાગુ પડશે, તેમને આ નિયમો લાગુ પડશે નહીં. તો કોને લાગુ પડશે? તો ગુજરાત સરકારના કર્મચારીઓને. પરંતુ ગુજરાત સરકારે જે કર્મચારીઓની કરાર આધારિત નિમણૂક કરી હોય એવા કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને આ નિયમો લાગુ પડશે નહીં. તો એવા કર્મચારીઓને શું લાગુ પડશે? તો એવા કર્મચારીઓને કરારમાં જે સેવા શરતો લખેલી છે એ સેવા શરતો લાગુ પડશે. ચાલો, અર્થઘટનની સત્તા. તો હવે આ નિયમો સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અર્થઘટનની સત્તા કોની રહેશે? તો આ નિયમો સંબંધિત જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અર્થઘટનની સત્તા એ નાણાં વિભાગને રહેશે. નાણાં વિભાગની. કેમ નાણાં વિભાગને રહેશે? કારણ કે આ નિયમો નાણાં વિભાગ દ્વારા બનાવવામાં આવેલા હોવાથી જેને નિયમો બનાવ્યા છે એ જ અર્થઘટન કરવાની સત્તા ધરાવશે. એટલે કે નિયમો સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અંતિમ નિર્ણય નાણાં વિભાગનો રહેશે. હવે ધારો કે આ નિયમો અંતર્ગત કોઈ કર્મચારીને છૂટછાટ આપવી હોય કે કોઈ કર્મચારીને નિયમ અનુસંધાને નુકસાન થાય છે, તો એવા કર્મચારીને જો કોઈ છૂટછાટ આપવી હોય તો પણ છૂટછાટ આપવા માટે જે તે અધિકારીએ નાણાં વિભાગ સાથે પરામર્શ કરવાનો રહેશે. એટલે કે નાણાં વિભાગ સાથે પરામર્શ, ચર્ચા વિચારણા કરી અને નાણાં વિભાગ મંજૂરી આપે તો જ જે તે વિભાગ કર્મચારીની છૂટછાટ આપી શકશે. એટલે કે અર્થઘટનની સત્તા નાણાં વિભાગની રહેશે, કારણ કે નાણાં વિભાગ એ રૂલ મેકિંગ ઓથોરિટી છે. એટલે કે આ નિયમો નાણાં વિભાગે બનાવેલા હોવાથી અર્થઘટન સંબંધિત જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અંતિમ નિર્ણય એ નાણાં વિભાગનો ગણાશે. ત્યાર પછી છૂટછાટની સત્તા જોઈએ મિત્રો. તો કર્મચારીને આ નિયમ સંબંધિત જો કોઈ અન્યાય થાય છે અથવા નુકસાન થાય છે તો એવા કર્મચારીને કોઈ છૂટછાટ આપી હોય, નિયમો સંબંધિત જો કોઈ છૂટછાટ આપી હોય તો જે તે વિભાગે નાણાં વિભાગની મંજૂરી લેવી પડશે. નાણાં વિભાગની પૂર્વ મંજૂરી વિના કોઈ કર્મચારીને છૂટછાટ આપી શકાશે નહીં. અને નાણાં વિભાગ જો મંજૂરી આપે છે તો કર્મચારીને છૂટછાટ આપી શકાય છે. જોઈએ કે આ નિયમોના કારણે કોઈ વ્યક્તિને અનુચિત મુશ્કેલી ઊભી થાય તો કારણોની લેખિત નોંધ કરીને સરકાર નિષ્પક્ષ અને ન્યાયિક છૂટછાટ મૂકી શકે છે. સરકાર લેખિત નોંધ કરી અને નિષ્પક્ષ અને ન્યાયિક છૂટછાટ મૂકી શકે છે, પરંતુ આ માટે એક શરત છે કે નાણાં વિભાગની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેશે. નાણાં વિભાગની પૂર્વ સંમતિ વિના સરકારનો કોઈ વિભાગ આ નિયમોમાં છૂટછાટ મૂકી શકશે નહીં. એટલે કોઈ વ્યક્તિને જો આ નિયમો સંબંધિત કોઈ મુશ્કેલી ઊભી થાય તો સરકાર લેખિત નોંધ કરી ન્યાયિક છૂટછાટ આપી શકે છે, પરંતુ આવું કરતા પહેલા સરકારના કોઈ પણ વિભાગે આ પ્રકારનો નિર્ણય લેવો હોય તો નાણાં વિભાગની પૂર્વ મંજૂરી લેવાની આવશ્યકતા રહેશે. ત્યાર પછી આગળ જોઈએ નિયમ 5 કે કરારની ન્યાય ક્ષમતા. હવે કરાર આધારિત જો કોઈ કર્મચારી હોય તો એને કરારની જોગવાઈઓ લાગુ પડશે. ચલો, સરકારે કોઈ વ્યક્તિ સાથે તેની સેવા સંદર્ભે કોઈ કરાર કરેલ હોય તો કરારની શરતો લાગુ પડશે. એટલે કે કરાર કરેલો હોય તો કરારની શરતો લાગુ પડશે, એને આ નિયમો લાગુ પડશે નહીં. હા, જો એનો કરાર પૂરો થશે અને એની નિમણૂક કાયમી કે હંગામી રીતે કર્મચારી તરીકે કરવામાં આવશે તો પછી કરાર પૂરો થતો આ નિયમો લાગુ પડશે, પરંતુ જ્યાં સુધી કર્મચારી કરાર ઉપર છે ત્યાં સુધી એને કરારની જોગવાઈઓ લાગુ પડશે. ચલો, નિયમ 6 જોઈએ, રજાની માંગણીઓનું નિયમન. હવે રજા કોઈ કર્મચારી માગે છે તો એને કેટલી, કેવી રીતે રજા આપવી, કયા સંજોગોમાં રજા આપી શકાય, કયા સંજોગોમાં રજાને નકારી શકાય, કેટલા કર્મચારીઓને એક સાથે રજા આપી શકાય, વધુમાં વધુ કેટલી રજા આપવી, ઓછામાં ઓછી કેટલી રજા મંજૂર કરવી. તો આ જોઈએ મિત્રો કર્મચારીની રજાની માંગણીઓનું નિયમન. હવે જુઓ કે કર્મચારી રજા માટે અરજી કરી અને તે અરજી મંજૂર થાય તે સમય અમલમાં હોય તે નિયમો તેની રજાની માંગણીને લાગુ પડશે. એટલે કે કોઈ કર્મચારીએ રજા માટેની અરજી કરી છે અને અરજી મંજૂર થાય છે, એટલે કે એની રજાઓ મંજૂર કરવામાં આવી છે, તો જે દિવસે મંજૂર થાય છે એ દિવસે જે નિયમો હશે
એ લાગુ પડશે, કારણ કે GCSR 2002ના નિયમો બનાવ્યા ત્યાર પછી સરકારે અમુક ઠરાવો કરી એમાં સુધારા વધારા પણ કરેલા છે કે કર્મચારીના હિત સંદર્ભે કોઈ નિર્ણયો લેવામાં આવ્યા હોય. આપણે જોઈએ તો મિત્રો પહેલા પ્રસૂતિની રજાઓ 135 મળતી હતી, અત્યારે હાલ પ્રસૂતિની રજાઓ 180 મળે છે. અને હમણાં જ આપણે જોઈએ કે 2024માં જ એમાં પાછો એક સુધારા ઠરાવ કર્યો કે પ્રસૂતિની રજા ઉપર કોઈ કર્મચારી હોય, એટલે કે મહિલા કર્મચારી પ્રસૂતિની રજા ઉપર હોય અને એની બદલી થાય છે, તો આવા કર્મચારીએ પહેલાં શું જોગવાઈ હતી કે એની પ્રસૂતિની રજા ઉપર બદલી થાય તો નવા સ્તરે એને હાજર થવાનું રહેતું હતું, અને નવા સ્તરે જ્યારે એ હાજર થાય એટલે એની બાકીની રજાઓ એ સમાપ્ત થઈ જતી. પરંતુ સરકારે નવો સુધારા ઠરાવ 2024માં જ બહાર પાડ્યો કે મહિલા કર્મચારી જ્યારે પ્રસૂતિની રજા ઉપર હોય ત્યારે એની જ્યારે બદલી થાય છે તો એ બદલી થયેલી જગ્યા ઉપર એક દિવસ હાજર થાય છે અને ત્યાર પછી એની રજાઓ કન્ટિન્યુ થાય છે. એટલે કે એને 180 દિવસની રજાઓ મળે છે, એમાં એ એક દિવસ હાજર થાય તો આ એક દિવસને એની હાજરી ગણવાની રહેશે અને ત્યાર પછીની રજાઓ એની કન્ટિન્યુ કરવાની રહેશે. અગાઉ શું હતું કે એ હાજર થાય એટલે બાકીની રજાઓ એની લીપ થઈ જતી, મતલબ કે જતી રહેતી, ત્યાર પછી એ નોકરીમાં જોડાઈ જતા. પરંતુ નવા સુધાર એટલે કે સરકારે સમયાંતરે સુધારા કર્યા અને સુધારા કરી અને જે નિયમો લાગુ કર્યા એ નિયમો રજા મંજૂર થાય એ વખતે અમલમાં હોય એ નિયમો લાગુ પડશે. ચલો આગળ જોઈએ સત્તા વાપરવા બાબત, એટલે કે નિયમ 7 છે સત્તા વાપરવા બાબત. તો આ નિયમોમાં નિર્દિષ્ટ સત્તાનો અમલ સૂચિત મર્યાદાઓને આધીન પરિશિષ્ટ 1 મુજબ કરવું. ત્યાર પછી આગળ જોઈએ નિયમ 8 કે આ નિયમોમાં કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી હોય તો તેના કારણોની ઓડિટ અધિકારીને જાણ કરવી. હવે કોઈ કર્મચારીને આ નિયમો સંબંધિત કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવેલી હોય તો એની રજા મંજૂર કરનાર અધિકારીએ ઓડિટ અધિકારીને આ બાબતની જાણ કરવાની રહેશે. ચલો હવે પ્રકરણ 2 જોઈએ, વ્યાખ્યાઓ. આપણે પ્રકરણ 1 જોયું મિત્રો સામાન્ય. પ્રકરણ 1 એ જોયું સામાન્ય, અને આ સામાન્યની અંદર આપણે 8 નિયમો જોયા. તો 8 નિયમોની અંદર ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ, ક્યાં કોને લાગુ પડશે, ક્યારે લાગુ પડશે, નિયમો વાપરવા સંબંધિત શું સત્તાઓ છે, કોનો નિર્ણય આખરી ગણાશે, આ બધી જ બાબતોની આપણે પ્રકરણ 1ની અંદર ચર્ચા કરી. હવે આપણે પ્રકરણ 2 જોઈએ. તો પ્રકરણ 2 ની અંદર વ્યાખ્યાઓ આપેલી છે. હવે ટોટલ GCSRના જે તે નિયમો છે એમાં ટોટલ 89 વ્યાખ્યાઓ કરવામાં આવેલી છે. તો આ 89 વ્યાખ્યાઓ પૈકી આ 89 વ્યાખ્યાઓ એ રજા માટે પણ છે, પેન્શન માટે પણ છે, પગાર માટે પણ છે, નોકરી આધારિત ભથ્થા માટે છે, પગાર આધારિત ભથ્થા, નોકરીની સામાન્ય શરતો, આ બધી જ કુલ વ્યાખ્યાઓ 89 છે. એમાંથી રજાઓ માટે જે અગત્યની છે એ વ્યાખ્યાઓ આપણે જોઈએ મિત્રો. તો નિયમ 9 વ્યાખ્યાઓ માટેનું છે. હવે નિયમ 9માં 19 નંબરનું જે વિધાન છે, મતલબ કે 19 નંબર એ વ્યાખ્યા રજા માટે આપણે જોઈએ તો દિવસ. તો દિવસ કયો ગણવાનો? તો મધ્યરાત્રિથી શરૂ થઈ અને ત્યાર પછીની મધ્યરાત્રિ પૂરી થાય એ સમયગાળો એટલે દિવસ. એટલે રાત્રિના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા પછીનો સમયગાળો, એટલે કે રાત્રિના 12 વાગ્યા પછીનો સમયગાળો આ સમયગાળાથી લઈ અને ત્યાર પછીની મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીનું આ સમયગાળાને દિવસ ગણવું. રાત્રિના 12 વાગ્યા પછીના સમયગાળાથી દિવસ શરૂ થશે અને ત્યાર પછીની મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીનો સમયગાળો એને દિવસ ગણવામાં આવશે. તો દિવસ તરીકે આપણે આ ઓળખીશું. ચલો ત્યાર પછી આગળ જોઈએ રજા.
નિયમ 9:41 રજા કોને કહીશું? તો રજા એટલે સક્ષમ સત્તાધિકારીની વિવેક બુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી. રજા કોને કહીશું? તો જે સક્ષમ સત્તાધિકારી છે એમને વિવેક બુદ્ધિ અનુસાર મંજૂર કરી હોય એવી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી, એને આપણે કહીશું રજા. હવે રજા એ કર્મચારીનો હક નથી, આ વિધાન યાદ રાખવાનું મિત્રો. રજા એ કર્મચારીનો હક નથી, પરંતુ રજા એ સક્ષમ સત્તાધિકારીની વિવેક બુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી ફરજ પરની ગેરહાજરી છે, એટલે રજા હક તરીકે માગી શકાય નહીં. રજા હક તરીકે માંગી શકાય નહીં. આ વિધાન આપણે યાદ રાખીશું મિત્રો કે રજા એ કર્મચારીનો હક નથી, એટલે રજાને હક તરીકે માગી શકાતી નથી. ચલો નિયમ 9:42 જોઈએ, રજા પગાર. હવે કર્મચારી જ્યારે રજા ઉપર હોય, એની મંજૂર કરવામાં આવી હોય તો એ દરમિયાન એને પગાર, એ દિવસનો પગાર ચૂકવવામાં આવે છે, એને આપણે કહીશું રજા પગાર. તો સરકારી કર્મચારી રજા ઉપર હોય ત્યારે તેને સરકાર દ્વારા ચૂકવવામાં આવતી માસિક રકમ, એને કહીશું રજા પગાર. મહિનો એટલે અંગ્રેજી વર્ષનો કેલેન્ડર મહિનો. આપણે આ યાદ રાખીશું, સરકારની અંદર મિત્રો અંગ્રેજી વર્ષનો કેલેન્ડર મહિનો એ મહિનામાં ગણાય છે. આપણો રાષ્ટ્રીય કેલેન્ડર છે મિત્રો, તો આપણો રાષ્ટ્રીય કેલેન્ડર એ શક સંવતથી શરૂ થાય. રાષ્ટ્રીય કેલેન્ડર આ યાદ રાખીશું, રાષ્ટ્રીય કેલેન્ડર એ શક સંવત, અને આનો પ્રથમ મહિનો છે ચૈત્ર મહિનો. પરંતુ રજાઓ માટે GCSRના જે નિયમો છે એમાં અંગ્રેજી કેલેન્ડર એટલે ગ્રેગરિયન કેલેન્ડર આવશે. અહીં આવશે ગ્રેગરિયન કેલેન્ડર, એનો મહિનો, એટલે આનો મહિનો શરૂ થશે મિત્રો જાન્યુઆરીથી ડિસેમ્બર, આ ગણાશે મહિનો, એટલે કે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો મહિનો. હવે પ્રકરણ 3 જોઈએ. જો આપણે પ્રકરણ 1 ની અંદર સામાન્ય, એની અંદર 8 નિયમો જોયા. પ્રકરણ 2 ની અંદર વ્યાખ્યાઓ, તો વ્યાખ્યાઓની અંદર મહિનો કોને કહીશું, રજા કોને કહેવાય, રજા એ હક તરીકે માગી શકાતી નથી, કર્મચારીની જે મંજૂર કરનાર અધિકારી છે એની વિવેક બુદ્ધિ અનુસાર એની મંજૂર કરેલી કર્મચારીની રજા પરની ફરજ પરની ગેરહાજરી છે. ત્યાર પછી રજા પગાર જોયો કે રજા પગાર કોને કહીશું, તો કર્મચારી જે દિવસે એની ફરજ ઉપર હાજર નથી છતાં સરકાર દ્વારા એને જે માસિક રકમ ચૂકવવામાં આવે છે એ રકમ એટલે રજા પગાર. હવે આપણે જોઈએ મિત્રો પ્રકરણ 3, એમાં સામાન્ય શરતો આપેલી છે. ચલો કઈ શરતો આપેલી છે એ જોઈએ. તો રજાનો હક, તો આપણે અગાઉ જોયું મિત્રો કે રજા એ હક તરીકે માગી શકાતી નથી. જો રજા એ કર્મચારીની ફરજ પરથી ગેરહાજર રહેવા માટે સક્ષમ સત્તાધિકારીની વિવેક બુદ્ધિ દ્વારા આપવામાં આવતી પરવાનગી છે. રજા એ હક તરીકે માગી શકાય નહીં. જાહેર સેવા માટે અનિવાર્યપણે, જો સક્ષમ સત્તાધિકારી જે મંજૂર કરે છે રજા, એ જાહેર સેવા માટે કર્મચારીની હાજરીની જરૂરિયાત હોય તો એ કર્મચારીની રજા નકારી શકે છે. જો મિત્રો આ ખાસ યાદ રાખીશું આપણે કે રજા એ કર્મચારીનો હક નથી. રજા એ સક્ષમ સત્તાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવેલી, એની પોતાની વિવેક બુદ્ધિ અનુસાર એને મંજૂર કરેલી કર્મચારીની ફરજ પરની ગેરહાજરી છે. એટલે સક્ષમ સત્તાધિકારી એ રજા, એના પાસે 3 વિકલ્પો છે. એક રજા મંજૂર કરવી, બીજો જો સક્ષમ સત્તાધિકારી પાસે 3 વિકલ્પો છે. એક છે રજા મંજૂર કરવી, એટલે કે એ કર્મચારીની ફરજ પરની ગેરહાજરી મંજૂર કરી શકે છે, રજા મંજૂર કરવી. ત્યાર પછી એની પાસે બીજો વિકલ્પ પણ છે મિત્રો કે રજા ના મંજૂર કરવી. જો સરકારના જાહેર સેવા માટે એની કર્મચારીની જરૂરિયાત હોય તો એવા સંજોગોમાં એ રજા ના મંજૂર કરી શકે છે. અને ત્રીજું છે કે જો રજા મંજૂર કરી હોય તો મંજૂર કરી હોય
છતાં મંજૂર કરેલ રજા કેન્સલ કરી શકે છે, કેન્સલ કરી ફરજ પર પરત બોલાવી શકે છે. આ આપણે ખાસ યાદ રાખીશું. રજા એ કર્મચારીનો હક નથી. સક્ષમ સત્તાધિકારી પોતાની વિવેક બુદ્ધિ અનુસાર રજા મંજૂર કરી શકે છે. જો અનિવાર્ય સંજોગોમાં જાહેર સેવા માટે કર્મચારીની હાજરીની જરૂરિયાત હોય ત્યારે એ રજા ના મંજૂર પણ કરે છે. અને જો રજા મંજૂર કરી હોય અને કચેરીને એ કર્મચારીની જરૂરિયાત પડી તો એવા સંજોગોમાં એ મંજૂર કરેલી રજા કેન્સલ કરી અને કર્મચારીને ફરજ ઉપર પરત બોલાવી શકે છે. એટલા માટે આપણે કહી શકીએ છીએ મિત્રો કે રજા એ કર્મચારીનો હક નથી. તો ચલો હવે જોઈએ આપણે કે જાહેર સેવા માટે અનિવાર્યપણે આવશ્યક જણાય તો સક્ષમ સત્તાધિકારી રજા નકારી શકે છે, મંજૂર કરેલી રજા રદ કરી શકે છે અને કર્મચારીની રજા કેન્સલ કરી ફરજ ઉપર પરત બોલાવી શકે છે. પરંતુ જાહેર મતલબ કે રજા મંજૂર કરનાર સત્તાધિકારી શું નથી કરી શકતા? તો કર્મચારીએ જે પ્રકારની રજા માંગેલી હોય એ રજામાંથી એ રજાનો પ્રકાર બદલી શકતા નથી. હા, રજાનો પ્રકાર એ બદલી શકે, પણ ક્યારે? કર્મચારી લેખિત વિનંતી કરે અથવા પોતે લેખિત નોંધ કરી અને જાણ કરે તો એ કર્મચારીની રજા બદલી શકે છે. ધારો કે કોઈ કર્મચારી પ્રાપ્ત રજા ઉપર હોય, ધારો કે કોઈ કર્મચારી પ્રાપ્ત રજા પર હોય અથવા ધારો કે કોઈ કર્મચારી અર્ધ પગારી રજા ઉપર હોય તો કર્મચારીએ અર્ધ પગારી રજા મંજૂર કરાવેલી છે. એટલે હવે સક્ષમ જે મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી છે એ આ રજાનો પ્રકાર બદલી શકતા નથી. પરંતુ કર્મચારી એવી લેખિત નોંધ કરે કે આ અર્ધ પગારી રજાની જગ્યાએ મને પ્રાપ્ત રજાઓમાં એ રજાઓને ગણી આપવી, તો કર્મચારીની લેખિત નોંધના આધારે તે રજાનો પ્રકાર બદલી શકે છે. તે ત્યાં સુધી નહીં બદલી શકતા જ્યાં સુધી કર્મચારી લેખિત નોંધ કરતા નથી. આ તેઓ રજા મંજૂર કરી શકે, પોતાની વિવેક બુદ્ધિ અનુસાર આ નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય પણ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર લઈ શકે છે અને આ નિર્ણય પણ એ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર લઈ શકે છે. પરંતુ કર્મચારીની લેખિત વિનંતી સિવાય સક્ષમ સત્તાધિકારી એ કર્મચારી એ માંગવામાં આવેલી રજાનો પ્રકાર બદલી શકતા નથી. આ બાબત આપણે ખાસ યાદ રાખીશું. હવે આગળ વધીએ. રજા અરજીની મંજૂરી માટેની વિચારણા. હવે જે સક્ષમ સત્તાધિકારી છે એ પોતાની વિવેક બુદ્ધિ અનુસાર રજા મંજૂર કરે છે, કેટલાક કર્મચારીઓની રજા ના મંજૂર કરે છે, કેટલાક કર્મચારીઓને ફરજ ઉપરથી પરત બોલાવે છે. તો આ માટે તેઓ કઈ કઈ બાબતોને ધ્યાનમાં લે છે કે એ બાબતને પહેલાં ધ્યાનમાં લે છે કે કર્મચારી જો રજા માગે છે, ધારો કે કોઈ કચેરીમાં આપણે જોઈએ મિત્રો કે ધારો કે કોઈ કચેરીમાં 10 કર્મચારીઓ છે. હવે આ 10 કર્મચારીઓમાંથી 6 કર્મચારી રજા માંગે છે અને 4 કર્મચારી ફરજ પર છે. તો હવે આ 6 કર્મચારીઓની રજા આપવી અથવા 6 કર્મચારીઓમાંથી કોને રજા આપવી, કોની રજા ના મંજૂર કરવી, તો આ માટે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી શેનો ઉપયોગ કરશે? તો પહેલાં તો એ જોશે કે 10 કર્મચારીઓ છે એમાંથી 4 કર્મચારી ફરજ ઉપર રહેવાના છે અને 6 કર્મચારી રજા ઉપર જવાના છે. તો આ 4 કર્મચારીઓથી કચેરી ચાલશે કે નહીં? જો 4 કર્મચારીઓથી કચેરી ચાલી શકે એમ હોય તો એ 6 કર્મચારીની રજા મંજૂર કરશે. પરંતુ મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારીને એમ લાગે છે કે 4 કર્મચારીઓથી કચેરી ચાલશે નહીં, ઓછામાં ઓછા 6 કર્મચારીઓથી કચેરી ચાલશે અથવા 7 કર્મચારીઓથી કચેરી ચાલશે. તો હવે આ 6 પૈકી 3 કર્મચારીઓ તો એ રજા ના મંજૂર કરશે અને 7 કર્મચારીઓથી કચેરી ચલાવવાનું વિચારશે. તો હવે જ્યારે આ 3 કર્મચારીઓની એ રજા ના મંજૂર કરશે, 3ની રજા ના મંજૂર કરશે અને 3ની રજા મંજૂર કરશે,
તો આ નામંજૂર અને મંજૂર કરવા બાબતે એ શેનો ઉપયોગ કરશે એ આપણે જોઈએ મિત્રો. તો એ જોશે કે સૌથી વધુ રજાઓ કયા કર્મચારીએ ભોગવેલી છે, તો આવા કર્મચારીની એ રજા નામંજૂર કરશે. સાથે સાથે એ પણ જોશે કે ભલે સૌથી વધુ રજાઓ કોઈ કર્મચારીએ ભોગવેલી હોય, પણ રજાની કોને સૌથી વધુ જરૂરિયાત છે. ધારો કે કોઈ બીમારી આવી ગઈ હોય, અથવા બે કર્મચારી એવા છે, ધારો કે કોઈ કર્મચારી એ છે અને કોઈ કર્મચારી બી છે. હવે આ કર્મચારીએ સૌથી વધુ રજાઓ ભોગવી છે અને આ કર્મચારીએ સૌથી ઓછી રજા ભોગવી છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એને સૌથી વધુ રજા ભોગવી છે એટલે આની નામંજૂર થશે અને આની મંજૂર થશે. પરંતુ સામે મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી એ જોશે કે આને શેના માટે રજા માંગી છે. હવે સપોઝ કે આના કુટુંબમાં કોઈ બીમાર છે અને આને ફરવા માટે રજા માંગી છે, તો સ્વાભાવિક વસ્તુ છે ભલે આને સૌથી વધુ રજા ભોગવી હોય, પરંતુ એનું કારણ એ બિલકુલ વ્યાજબી છે એટલે એ ફરીથી એની રજા મંજૂર કરી શકે છે અને બીની રજા ન કરી શકે છે. ધારો કે અધિકારીને એવું લાગે છે કે હાલ 4 કર્મચારીથી કચેરી ચલાવી શકાય છે, તો એ 6 કર્મચારીને રજા મંજૂર કરી શકે છે અને પછી એવું લાગે છે કે હવે કચેરીમાં કામનો લોડ વધુ આવે છે એટલે 3 કર્મચારીને ફરજ ઉપર પરત બોલાવવા પડશે, તો એ કોઈ પણ 3 કર્મચારીની રજા ના મંજૂર કરી અને ફરજ ઉપર પરત બોલાવી શકે છે. આ બાબત ખાસ યાદ રાખીશું મિત્રો કે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી કઈ બાબતો ધ્યાને લેશે. ચલો હવે આપણે જોઈએ કે કઈ બાબતો ધ્યાને લેશે. તો જુઓ, લઘુત્તમ કેટલા કર્મચારીઓથી કચેરી ચલાવી શકાય તેમ છે તે ધ્યાને લઈ અને રજા મંજૂર કરી શકાય. એટલે કે ઓછામાં ઓછા કેટલા કર્મચારીઓની જરૂર પડશે કચેરી ચલાવવા એ ધ્યાને લઈ અને રજા મંજૂર કરશે. રજાની અરજીઓ વધુ સંખ્યામાં હોય અને તમામ અરજીઓ જાહેર હિતમાં મંજૂર કરી શકાય એમ ન હોય ત્યારે રજા મંજૂર કરતી વખતે નીચેની બાબતો ધ્યાને લેવી કે કેટલા કર્મચારીને ફાજલ કરી શકાશે, એટલે કે કેટલા કર્મચારીની રજા મંજૂર કરી શકાશે. અરજદારોની લેણી રજાની સિલક કે કોના ખાતામાં વધુ રજાઓ જમા છે, એટલે કે જેને વારંવાર ભોગવી હોય એની ના મંજૂર કરી શકે યોગ્ય કારણ ન હોય તો, અને બાકીનાની મંજૂર કરવી. રજા પરથી પરત બોલાવવામાં આવ્યા હોય અને પછી બજાવેલ ફરજનો સમયગાળો, એટલે કે ભૂતકાળની અંદર કર્મચારી રજા ઉપર ગયા હોય અને એમને પરત બોલાવ્યા હોય અને પરત બોલાવ્યા પછી એને જે ફરજ બજાવી છે એ સમયગાળાને પણ ધ્યાને લેવામાં આવે છે. રજા પરથી પરત બોલાવ્યા હોય અને અગાઉ રજા ઉપર ગયા હોય અને રજા પરથી પરત બોલાવ્યા હોય તેમને અગ્રતા આપવાની રહેશે. જાહેર હિતમાં રજા નકારી હોય, એટલે કે અગાઉ કર્મચારી કામગીરી માટે જે કર્મચારી રજા નકારી હોય એમને અગ્રતા આપવી. તો આ રીતે મિત્રો નિયમ 11 ની અંદર રજા મંજૂર કરવાની રહેશે. હવે નિયમ 12 જોઈએ, લઘુત્તમ સંખ્યા. તો રજાની મંજૂરીથી સંવર્ગનું સંખ્યાબળ અનુચિત પ્રમાણમાં, એટલે કે લઘુત્તમ આવશ્યક સંખ્યા કરતો ઘટે નહીં તે બાબતને ધ્યાને લઈ અને રજા મંજૂર કરવાની રહેશે. એટલે કે કચેરીને ઓછામાં ઓછા કેટલા કર્મચારીથી કચેરી ચાલી શકે છે એ બાબત ધ્યાને લઈ અને ત્યાર પછી જ રજા મંજૂર કરવાની રહેશે. ચલો નિયમ 13 જોઈએ. હવે 120 દિવસથી ઓછા સમયગાળા માટે જો કોઈ કર્મચારી રજા ઉપર જાય છે તો તે કર્મચારીને તો તે જ મથકના અન્ય કર્મચારીને તેનો ચાર્જ આપવો. એટલે કે કોઈ કર્મચારી 120 દિવસથી ઓછા સમયગાળા માટે રજા ઉપર જાય છે તો તે જ મથકના કર્મચારીને તેનો ચાર્જ આપવો. અને 120 દિવસથી વધુ સમયગાળા માટે જો એ રજા ઉપર જાય, 120 દિવસથી વધુ સમયગાળા, તો અનિવાર્ય સંજોગોમાં, જો અનિવાર્યતા ન હોય તો એ મથકના જ કર્મચારીને ચાર્જ આપવો, અને 120 દિવસથી વધુ સમયગાળો હોય અને અનિવાર્ય ન હોય એવા સંજોગોમાં જ અન્ય મથકના કર્મચારીને ચાર્જ આપવો. આ બાબત આપણે યાદ રાખીશું. જો ખાસ આપણે આ બાબતને ફરીથી જોઈ લઈએ.
ચલ આ બાબતને ફરીથી આપણે જોઈ લઈએ કે 120 દિવસથી ઓછા સમયગાળા માટે રજા ઉપર હોય તો તે જ મથકના કર્મચારીને ચાર્જ કોને સોંપવાનો? તે જ મથકના કર્મચારી. અને 120 દિવસથી વધુ સમયગાળો હોય, 120 થી વધુ દિવસનો સમયગાળો હોય તો બને ત્યાં સુધી તો તે મથકના કર્મચારીને ચાર્જ સોંપવો, પણ અનિવાર્ય સંજોગોમાં જ અન્ય મથકના કર્મચારી. ધારો કે કોઈ કર્મચારી 120 દિવસથી ઓછા સમયગાળા માટે છે અને આ કર્મચારી ધારો કે વલસાડ જિલ્લાની અંદર નોકરી કરે છે, તો આવા કર્મચારીના 120 દિવસથી ઓછા સંજોગોમાં વલસાડની કચેરીના જ અન્ય કર્મચારીને ચાર્જ સોંપવો. પણ જો આવો કર્મચારી 120 દિવસથી વધુ સમયગાળો છે અને અનિવાર્ય સંજોગો નથી કે આ કર્મચારીને જેને ચાર્જ સોંપવાનો છે એવા કર્મચારીઓ પાસે કામનો લોડ વધુ છે, તો આવા સંજોગોમાં જ નવસારીના કોઈ કર્મચારીને ચાર્જ સોંપી શકાય, એટલે કે નજીકના કોઈ કર્મચારીને ચાર્જ સોંપવાનો રહેશે. ચલો 120 દિવસથી વધુ રજામાં અપવાદરૂપ સંજોગોમાં, જો અહીંયા લખેલું છે મિત્રો અપવાદરૂપ સંજોગોમાં, કે જો જરૂરિયાત હોય તો જ તે મથકના જ કર્મચારી એટલે કે વલસાડના જ કર્મચારીને ચાર્જ સોંપવો, અને અપવાદરૂપ સંજોગોની અંદર જ આપણે જોઈએ તો 120 દિવસથી વધુ હોય અને સંજોગો અપવાદરૂપ હોય તો અપવાદરૂપ સંજોગોમાં એટલે કે અપવાદરૂપ સંજોગો હોય તો બાજુના કોઈ પણ જિલ્લો એટલે કે બાજુમાં આપણે જોઈએ કે નવસારી જિલ્લાના કર્મચારીને ચાર્જ સોંપી શકાશે. ચલો અખિલ ભારતીય સેવાના સંદર્ભમાં રજા પર ગયેલા અધિકારીએ હવાલો રાજ્ય સેવાના અધિકારીને આપો. એટલે કે જો અખિલ ભારતીય સેવા હોય, IAS હોય, IPS હોય કે IFS હોય, તો આવા કર્મચારી જ્યારે રજા ઉપર જાય છે ત્યારે હવાલો એ રાજ્ય સેવાના એટલે કે GAS હોય એવા અધિકારીને આપવાનો રહેશે. નિયમ 14 જોઈએ, રજાના એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર. એટલે કે રજાનું એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં રૂપાંતર કેવી રીતે થાય એ જોઈએ. રજાનું એક પ્રકારનું પાછલી અસરથી અમલમાં આવે એવી રીતે મળવાપાત્ર અને લેણી અન્ય રજામાં મંજૂર કરનાર અધિકારી મંજૂર કરી શકે છે, પરંતુ હક તરીકે માગી શકાય નહીં. એટલે કે ધારો કે કોઈ કર્મચારી અર્ધ પગારી રજા ઉપર હોય, એટલે એને અડધો પગાર મળવાનો છે. હવે ધારો કે એને પ્રાપ્ત રજાઓ જમા થઈ છે, તો એ જે સમયે એને અર્ધ પગારી રજા મૂકી હતી એનું રૂપાંતર કરી અને એ રજાઓને પ્રાપ્ત રજાઓમાં કન્વર્ટ કરાવે છે. પ્રાપ્ત રજામાં કન્વર્ટ કરાવે છે. તો આવા સંજોગોની અંદર જો મંજૂર કરનાર અધિકારી એ ઈચ્છે તો એ પ્રાપ્ત રજાઓમાં કન્વર્ટ કરશે અને એને જે અડધો પગાર ચૂકવ્યો હતો એ અડધો પગારની જે રકમ બાકી થતી હશે લેવાની તો એ સરકાર ચૂકવશે. અને જો સરકારને લેવાની થતી હોય તો કર્મચારી પાસેથી એ વસૂલ કરશે. એટલે અહીંયા લખેલું છે મિત્રો કે રજાનું એક પ્રકારમાંથી પાછલી અસરથી અન્ય રજામાં રૂપાંતર થાય અને રજા મંજૂર કરનાર અધિકારી જ્યારે રૂપાંતર કરશે ત્યારે મળવાપાત્ર લેણી એ સરકાર તરફથી ચૂકવવામાં આવશે, અને જો સરકારને વસૂલ કરવાની થશે તો સરકાર એની પાસેથી વસૂલ કરી શકશે. જો કર્મચારીની એક પ્રકારની રજાનું બીજા પ્રકારની રજામાં રૂપાંતર મળવાપાત્ર રજાના પગારની સામે સરભર કરવાની શરતે કરવાનું રહેશે. એટલે કે જો સરકારને એની વસૂલાત કરવાની થશે તો કર્મચારીએ સરભર કરવાનું રહેશે, એ શરતે જ એને આ પ્રકારનું રૂપાંતર કરવાનું રહેશે. એટલે કે તેને ચૂકવેલ કોઈ પણ પ્રકારની વધારાની રકમ વસૂલ કરવામાં આવશે, અથવા જો કર્મચારીને લેવાની થશે તો કોઈ પણ બાકી રકમ એ સરકાર ચૂકવશે. તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરેલી અસાધારણ રજાનું બિનજમા રજામાં રૂપાંતર કરી શકાશે. હવે એની અસાધારણ રજા જ્યારે મંજૂર કરી હોય, અસાધારણ રજા એટલે આપણે એને કહીશું મિત્રો બિનપગારી રજા. બિનપગારી રજા જેને આપણે LWP લીવ વિધાઉટ પે એટલે કે અસાધારણ રજા.
તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરેલી અસાધારણ રજા એનું બિનજમા રજામાં રૂપાંતરણ કરી શકાશે. એટલે કે બિનજમા રજા કે કર્મચારી પાસે રજાઓ જમા નથી અને એવા કર્મચારીએ રજા ઉપર જવું છે, તો આવો કર્મચારી બિનજમા રજા મૂકશે. અને બિનજમા એ મતલબ કે લીવ વિધાઉટ પે થશે. એટલે કે એને એ રજા ઉપર જશે એ સમયે એની પગાર ચૂકવવામાં આવશે નહીં. એટલે કે એની પાસે રજા જમા નથી તો એને બિનજમા રજા મળે. હવે કેટલી મળશે એ આપણે બિનજમા રજાઓમાં જોઈશું. હવે ધારો કે કર્મચારી બિનજમા રજા ઉપર ગયો. હવે કર્મચારી જેમ જેમ નોકરી કરશે એમ એની અસાધારણ રજાઓ કમાશે. એટલે કે એને ખાતાની અંદર વાર્ષિક જે જમા થતી હશે એ જમા થશે. અને એ જમા થયા પછી આ જે બિનજમા રજા ઉપર એ હતો એનું રૂપાંતર થશે અસાધારણ રજામાં. અને અસાધારણ રજામાં એનું રૂપાંતરણ તબીબી પ્રમાણપત્રના આધારે કરવાનું રહેશે. ચલો નિયમ 15 અન્ય રજા સાથે સંયોજન. એટલે કોઈ પણ રજા સાથે સંયોજન કરી શકાશે. આ ખાસ યાદ રાખીશું મિત્રો કે કોઈ પણ રજાનું કોઈ પણ રજા સાથે સંયોજન કરી શકાશે. ધારો કે કોઈ કર્મચારીને સોમવારે પ્રાપ્ત રજા મૂકવાની છે, સોમવારથી શુક્રવાર. હવે શનિવારે રજા છે, રવિવારે રજા છે, ત્યાર પછી શુક્રવાર પછી શનિવારે રજા આવે છે અને રવિવારે પણ રજા આવે છે. તો આ કર્મચારીની સોમથી શુક્ર એની ફરજ પરની ગેરહાજરી ગણાશે, એ પ્રાપ્ત રજા ગણાશે. ધારો કે એ કર્મચારી પ્રાપ્ત રજા ઉપર જવાનો, જે રજા ઉપર જવાનો હોય એ રજા ગણાશે. હવે એની કર્મચારીની રજા કેટલી એના ખાતામાંથી ઉધારાશે તો સોમથી શુક્રની, પરંતુ એ રજા ઉપર ક્યારથી ગણાશે તો શનિવારથી. તો એ હાજર ક્યારે થશે તો રવિવારે એની રજા પૂરી થશે એટલે સોમવારે હાજર ગણાશે. પરંતુ આ એના રજાના હિસાબમાં ગણાશે નહીં. એટલે કે આનું સંયોજન થયું. તો કોઈ પણ પ્રકારની રજાનું કોઈ પણ પ્રકારની રજા સાથે સંયોજન કરી શકાશે, ફક્ત સીએલનું સંયોજન કરી શકાશે નહીં. એટલે કે સીએલ એને રજા તરીકે માન્યતા નથી. સીએલ એ પ્રાસંગિક રજા છે. સીએલ કેઝ્યુઅલ લીવ આને આપણે પ્રાસંગિક રજા કહીશું. આનું સંયોજન કરી શકાતું નથી, કારણ કે તેની રજા તરીકે માન્યતા મળેલી નથી. હા, એ પરચુરણ રજા છે એટલે એનું સંયોજન કરી શકાશે નહીં. જો કોઈ કર્મચારી બીમારીના કારણસર તબીબનું પ્રમાણપત્ર આપે છે તો તેના ખાતામાં તબીબી રજા જમા ન હોય છતાં ભવિષ્યમાં આવી રજા કમાવાની શરતે આપણે આ આગળનો મુદ્દો છે, રૂપાંતર કરી શકાશે અને રૂપાંતર કર્યા પછી અડધો પગાર પણ ચૂકવાય છે. તો એ આગળનો મુદ્દો હતો. હવેનો મુદ્દો જોઈએ મિત્રો, અન્ય રજા સાથે સંયોજન. જો નિયમ 15 ની વાત છે, અહીંયો કરેલી છે કે આ નિયમોમાં અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તો આ નિયમો હેઠળ મળતી રજાઓ અન્ય પ્રકારની રજાઓના સંયોજન સાથે અથવા અનુસંધાનમાં મંજૂર કરી શકાશે, જે આપણે જોયું. પરંતુ સીએલની વાત કરીએ કે સીએલ એ પ્રાસંગિક રજા છે અને એની રજા તરીકે માન્યતા પ્રાપ્ત ન હોવાથી આ નિયમો હેઠળ મળતી અન્ય રજાઓના સંયોજન સાથે એને મંજૂર કરી શકાશે નહીં. એટલે કે સીએલને મરજિયાત કે તહેવારની રજા સાથે જોડી શકાશે. સીએલને કોની સાથે જોડી શકાય તો મરજિયાત રજા સાથે અને તહેવારની રજા સાથે જોડી શકાય, પરંતુ એને આ પ્રકારની રજાઓ સાથે જોડી શકાશે નહીં. ચલો નિયમ 16 જોઈએ. સરંગ રજાની મહત્તમ મુદ્દત, કે એક સાથે મહત્તમ કેટલી સરંગ રજા મંજૂર કરી શકાય. તો અપવાદરૂપ કિસ્સાઓમાં સરકાર અન્યથા નિર્ણય ન લે એવા કિસ્સાઓમાં કોઈ પણ કર્મચારીની સળંગ 5 વર્ષથી વધુ મુદત માટે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાશે નહીં. આ બાબત આપણે ખાસ યાદ રાખીશું મિત્રો કે સળંગ 5 વર્ષથી વધુ સમયગાળા માટે કોઈ પણ સંજોગોમાં અપવાદરૂપ કિસ્સાઓ સિવાય, હવે આ અપવાદરૂપ કિસ્સાઓ એના સિવાય કોઈ પણ કર્મચારીની કોઈ પણ સંજોગોમાં 5 વર્ષથી વધુ સમયગાળા માટે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાશે નહીં.
ચલો નિયમ 17 જોઈએ કે સળંગ રજાની મહત્તમ મુદત એ આપણે જોયું મિત્રો કે 5 વર્ષથી વધુ મુદત માટે કોઈ પણ પ્રકારની રજા મંજૂર કરી શકાશે નહીં. ચલો આગળ જોઈએ તો ફરીથી રજા લેવાના આશયથી રજાના અંતે ઔપચારિક રીતે ફરજ ઉપર હાજર થવાની પરવાનગી આપી શકાય નહીં. ધારો કે કોઈ કર્મચારી એવો છે કે એ રજા ઉપર છે, ધારો કે કોઈ કર્મચારી રજા ઉપર છે. આપણે વેકેશન ખાતાના કર્મચારીની વાત કરીએ કે વેકેશન ખાતાનો કર્મચારી રજા ઉપર છે. હવે એને ખબર છે કે મે માસમાં વેકેશન પડવાનું છે, મે માસમાં વેકેશન પડવાનું છે અને એ કર્મચારી રજા ઉપર હોય અને એવું વિચારે કે ચલો 25 એપ્રિલે હાજર થઈ જઈએ, એટલે હાજર થઈ અને પછી ફરજ વેકેશન એ પછી શું ગણાશે? ફરજ ગણાશે. હવે એ હાજર થશે એટલે વેકેશન ફરજ ગણાશે, એટલે વેકેશન જ્યારે એને ફરજ ગણાશે એટલે વેકેશનનો પગાર એને મળશે અને વેકેશન પૂરું થતો એ પાછો જૂન મહિનામાં રજા ઉપર જવાનું છે. તો આવા સંજોગોમાં એ ફરીથી રજા ઉપર જવાના છે, એ ફરીથી રજા ઉપર જવાના હોય કે હાજર થઈ અને ફરીથી રજા ઉપર જવાના હોય તો એવા સંજોગોમાં એમને ફરજ ઉપર હાજર થવાની પરવાનગી આપી શકાશે નહીં. ચલો હવે નાણાં વિભાગનું 1/12/2006 નોટિફિકેશન જોઈએ. જો 2002માં નિયમો બનાવ્યા અને ત્યાર પછી એમાં સુધારો થયો અને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. તો નાણાં વિભાગનું 1/12/2006 નોટિફિકેશન આપણે જોઈએ મિત્રો કે મંજૂર કરેલી અથવા પરવાનગી આપેલી રજાના અંતે કર્મચારી રજાની પરવાનગી માટે અરજી કરે છે. હવે કર્મચારીની રજાઓ મંજૂર કરેલી છે અને એને રજા ઉપર જવાની પરવાનગી આપેલી છે અને એ રજાઓ ભોગવે છે. હવે રજાઓ ભોગવી લીધા પછી રજાના અંતે કર્મચારી ફરીથી રજા માટે પરવાનગી મતલબ કે અરજી કરે છે. એકવાર એની ધારો કે 120 દિવસની રજાઓ મંજૂર કરી અને 120 દિવસ પૂરા થતા પહેલો એ ફરીથી અરજી કરે છે, પરંતુ એ મંજૂર કરવામાં આવતી નથી. અને આવો કર્મચારી મંજૂરી ન મળી હોવા છતાં 1 વર્ષ જેટલા સમયગાળા માટે એ ફરજ ઉપર હાજર રહેતા નથી, એટલે કે ફરજ ઉપર ગેરહાજર રહે છે, તો તેમને નોકરીમાંથી રાજીનામું ગણી અને તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે. તો આ બાબત યાદ રાખીશું કે કોઈ કર્મચારી રજા ઉપર છે, એ કર્મચારીની રજાઓ મંજૂર કરેલી છે અને એ રજાઓ મંજૂર કરી અને એને ફરજ ઉપરની ગેરહાજર રહેવા માટે પરવાનગી મળેલી છે. હવે ધારો કે એ પરવાનગી મળ્યા પછી એ રજાઓ ભોગવે છે કારણ કે એમની રજાઓ મંજૂર થયેલી છે. ત્યાર પછી એમની રજાઓ પૂરી થવા આવેથી એ કર્મચારી ફરીથી રજાઓ માટે અરજી કરે છે અને એ રજાઓ માટે ફરીથી અરજી કરે છે ત્યારે એની રજા મંજૂર કરવામાં આવતી નથી. હવે એની મંજૂર કરવામાં નથી આવતી અને ના મંજૂર કરેલી હોવા છતાં કર્મચારી ગેરહાજર રહે છે. તો આવી ગેરહાજરી સળંગ જો 1 વર્ષથી વધુ સમયગાળા માટે હશે તો એવા કર્મચારીને મંજૂર કરી નથી અને એ ફરજ ઉપર ગેરહાજર રહે છે અને 1 વર્ષથી વધુ સમયગાળા માટે જો ગેરહાજર રહે છે તો એને નોકરીમાંથી રાજીનામું આપ્યું છે એમ માનવામાં આવશે અને એની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે. પરંતુ એની સેવાઓ સમાપ્ત કરતા પહેલા ભારતના બંધારણ મુજબ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને ઓછામાં ઓછી એને 3 તક આપવામાં, એની સાંભળવાની 3 તક આપ્યા પછી જ એની સેવાઓ સમાપ્ત કરવાની રહેશે. અથવા બીજું જોઈએ મિત્રો કે વગર પરવાનગીએ કર્મચારી ગેરહાજર રહે છે અને એનો સમયગાળો 1 વર્ષ કરતો ઓછો હોય. જો અહીંયા શું છે કે 1 વર્ષના સમયગાળા માટે એ ગેરહાજર રહે છે અને આવા કર્મચારીની જો એ 1 વર્ષ કરતો ઓછો સમયગાળો હોય પરંતુ કુલ ગેરહાજરી 5 વર્ષથી વધારે હોય તો પણ તેને સેવામાંથી રાજીનામું આપ્યું છે એમ ગણાશે. આપણે જોયું કે કોઈ પણ કર્મચારીની 5 વર્ષથી વધુ સમયગાળા માટે એક સાથે રજા મંજૂર કરવાની રહેતી નથી. અહીંયા શું છે આ પણ આપણે સમજ્યા મિત્રો કે કોઈ કર્મચારીની રજા મંજૂર કરેલી છે, એ મંજૂર કરેલી રજાઓ પૂરી થવા આવે એ કર્મચારી ફરીથી રજા માટે અરજી કરે છે
અને જો એને મંજૂરી મળતી નથી, આવા સંજોગોમાં જો 1 વર્ષથી વધુ સમયગાળા માટે એ બિન અધિકૃત રીતે ગેરહાજર રહે છે તો એને 3 વખત સાંભળવાની તક આપ્યા પછી એની સેવાઓ સમાપ્ત કરવાની રહેશે. અથવા જો 1 વર્ષથી ઓછા સમયગાળા માટે એ ગેરહાજર છે, મતલબ કે બિન અધિકૃત રીતે ગેરહાજર છે, એ સમયગાળો 1 વર્ષથી ઓછો છે પરંતુ એની કુલ ગેરહાજરી 5 વર્ષથી વધુ હોય તો એને સેવામાંથી રાજીનામું આપ્યું છે એમ ગણવાનું રહેશે. ઉપરોક્ત જોગવાઈ લાગુ પડતા પહેલો કર્મચારીને તેની ગેરહાજરીના કારણો દર્શાવવાની વ્યાજબી તક આપવાની રહેશે. એટલે કે બંધારણના આર્ટિકલ પ્રમાણે એને સાંભળવાની તક આપવાની રહેશે. ચલો નિયમ 18 જોઈએ. તો રાજ્યેતર સેવા દરમિયાન, હવે રાજ્યેતર એટલે કે રાજ્ય વત્તા ઇતર, રાજ્ય વત્તા ઇતર એટલે કે રાજ્ય સરકારની જે સેવાઓ છે એ સિવાયની સેવાઓ ઉપર, એટલે કે બોર્ડ નિગમની સેવાઓ. અહીંયા શું આવશે મિત્રો? બોર્ડ કે નિગમ ની સેવાઓ. હવે ધારો કે કોઈ કર્મચારી રાજ્ય સેવામાં છે અને આવા કર્મચારીને પ્રતિનિયુક્તિ ઉપર બોર્ડ કે નિગમની સેવાઓની અંદર એને મૂકવામાં આવે છે. કે ધારો કે કોઈ કર્મચારી રાજ્ય સરકારનો કર્મચારી છે અને એને બોર્ડ નિગમની જગ્યા ઉપર પ્રતિનિયુક્તિમાં મૂકવામાં આવે છે. તો જ્યારે એને પ્રતિનિયુક્તિ ઉપર મૂકવામાં આવે છે ત્યારે એ કર્મચારીનો 120 દિવસ સુધી રજા કોણ મંજૂર કરશે? તો બોર્ડ કે નિગમ, એના જે સક્ષમ સત્તાધિકારી હોય એ સક્ષમ સત્તાધિકારી એની રજા 120 દિવસ સુધી મંજૂર કરશે. ભલે એ કર્મચારી પ્રતિનિયુક્તિ ઉપર છે, તો જ્યારે એ રાજ્ય સેવામાં હતો એને પ્રતિનિયુક્તિ ઉપર મૂકવામાં આવ્યા બોર્ડ કે નિગમમાં, તો જ્યારે બોર્ડ કે નિગમમાં પોતાની ફરજો પ્રતિનિયુક્તિ તરીકે નિભાવે છે ત્યારે 120 દિવસ સુધી એની રજા બોર્ડ કે નિગમના જે નિયોજક હશે એ મંજૂર કરશે. પરંતુ જો 120 દિવસથી વધુ સમયગાળા માટે એની રજાઓ હોય તો એ બોર્ડ કે નિગમના નિયોજક દ્વારા એને રાજ્યમાં જે અધિકારી હશે એને સત્તાધિકારીને મોકલવાની રહેશે. ચલો નિયમ 19 જોઈએ. તો રાજ્યેતર સેવા દરમિયાન રજાનો હિસાબ નિયોજક રાખશે. એટલે કે રાજ્યેતર સેવાઓ દરમિયાન જે 120 દિવસની અથવા 120 દિવસથી વધુ દિવસની એના અધિકારીએ જે અધિકારીઓને મંજૂર કરેલી હોય એ બધી જ રજાનો હિસાબ કોણ રાખશે? તો નિયોજક. નિયોજક એટલે બોર્ડ કે નિગમના જે સક્ષમ સત્તાધિકારી રજા મંજૂર કરવાના છે એ રાખશે. અને રજાના હિસાબનો ઉતારો એટલે કે આ હિસાબ રાખશે અને ત્યાર પછી એની જે રજાનો હિસાબ હશે એનો જે એને મંજૂર કરેલી છે જે હિસાબ રાખેલો છે એ બધો જ હિસાબનો ઉતારો એટલે કે હિસાબ જે લખેલો હશે એ બધો જ ખાતાના વડા અને હિસાબ અધિકારીને મોકલશે. ચલો રજા દરમિયાનનો રજા પગાર નિયોજક ચૂકવશે. હવે જે રજા ઉપર છે એ રજા પગાર કોણ ચૂકવશે? તો જે જગ્યાએ પ્રતિનિયુક્તિ ઉપર હતા એના નિયોજક ચૂકવશે. અને હિસાબ કરી જો રીએમ્બર્સ કરવાનો થતો હોય તો રીએમ્બર્સ કરશે. એટલે કે જો કોઈ કર્મચારી સરકારમાંથી બોર્ડ કે કોર્પોરેશનમાં જાય છે ત્યારે એકબીજા સ્થળની રજાના હિસાબને સરભર કરવા રીએમ્બર્સ કરવામાં આવશે. એટલે કે રીએમ્બર્સ કરવામાં આવશે તો એ જ નિયોજક જ એ રીએમ્બર્સ કરશે. ચલો આગળ નિયમ જોઈએ આપણે. હવે નિયમ નંબર 20 કે રજા દરમિયાન નોકરી કે રોજગારીનો સ્વીકાર કરી શકાશે નહીં. હવે કોઈ કર્મચારી એવું વિચારે કે રજા ઉપર જઈ અને સરસ મજાનો એક ધંધો કરી લઉં અથવા સરસ મજાની કોઈ જગ્યાએ નોકરી કરી લઉં તો એ કરી શકશે નહીં. હા, એક શું કરી શકશે? તો સાહિત્યિક કાર્ય કે પરીક્ષક તરીકે કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી હોય તો જ પાછો કરી શકશે. એના માટે પણ એને મંજૂરી આપેલી હોવી જોઈએ. એટલે કે રજા દરમિયાન તે અન્ય જગ્યાએ નોકરી કે કોઈ પણ પ્રકારની રોજગારી એનો સ્વીકાર કરી શકશે નહીં. નિયમ 21 જોઈએ. તો નિયમ 21 શું કહે છે એ જોઈએ મિત્રો. તો ઓછામાં ઓછી 1 વર્ષની સળંગ નોકરીવાળા હંગામી કર્મચારી પહેલી જગ્યાએથી નોકરીનો હવાલો છોડી બીજી નિમણૂકની જગ્યાનો હવાલો સંભાળે તો તે દરમિયાનનો સમયગાળો 6 દિવસથી વધતો ન હોય તો જૂની જગ્યાએ તેની ચડેલી બધા પ્રકારની રજા તેની નવી નિમણૂકની જગ્યાના રજાના હિસાબમાં જમા કરવામાં આવશે. પરંતુ આ જમા કરતી વખતે એની અન્ય વિગતો એટલે કે એનું
જે સર્વિસ બુકની અંદર એના જે કંઈ પણ કેરેક્ટર બાબતના હોય અથવા કોઈ પણ બાબતનો એનો ચેક કરી અને ત્યાર પછી એની જૂની જગ્યાએ ચડેલી રજાઓ જમા કરવાની રહેશે. એટલે કે એનો CR રિપોર્ટ જોઈ, ક્રેડિટ રિપોર્ટ જોઈ અને પછી નિર્ણય લેવાનો રહેશે. હવે શું છે મિત્રો, જુઓ ફરીથી જોઈએ કે ઓછામાં ઓછી 1 વર્ષની સળંગ નોકરીવાળા, એટલે કે ઓછામાં ઓછી 1 વર્ષ, 1 વર્ષથી વધુ હોય એવી સળંગ નોકરીવાળા હંગામી કર્મચારી પહેલી જગ્યાએથી નોકરીનો હવાલો છોડી, એટલે પહેલી જગ્યાએથી એ નોકરીનો હવાલો છોડી દે છે અને બીજી નિમણૂકની જગ્યાનો હવાલો સંભાળે છે. ધારો કે કોઈ કર્મચારી શિક્ષક હોય અને એ શિક્ષક તરીકેનો હવાલો છોડી અને ધારો કે તલાટી કમ મંત્રી તરીકે હવાલો સંભાળે છે. હવે એ તલાટી કમ મંત્રી તરીકે હવાલો સંભાળે છે. હવે આ શિક્ષક તરીકે એમની ઓછામાં ઓછી 1 વર્ષથી વધુ સમયગાળાની નોકરી થઈ હોય. હવે તલાટી કમ મંત્રી તરીકે હવાલો સંભાળે છે તો તે દરમિયાનનો સમયગાળો 6 દિવસથી વધતો ન હોય, કે આ હવાલો સંભાળવાનો સમયગાળો 6 દિવસથી વધુ ન થતો હોય તો એની જૂની જગ્યા, એટલે કે શિક્ષક તરીકે એને જે નોકરીમાં રજાઓ કમાયેલી છે એ બધી જ પ્રકારની રજાઓ અહીંયા નવી નિમણૂકવાળી જગ્યાએ એના હિસાબમાં જમા કરવાની રહેશે. પરંતુ આ માટે એનો ક્રેડિટ રિપોર્ટ ચેક કરવાનો રહેશે. હવે મિત્રો તમને એવું થાય કે આવું તો પોસિબલ નથી. હા, તમે જે વિચારો છો એમાં પોસિબલ નથી. કેમ? કારણ કે જો તમે રાજીનામું આપી દો છો તો રાજીનામું આપવાથી બધી જ રજાઓ સમાપ્ત થઈ જશે. એટલે નવી નોકરી જ્યારે નિમણૂક મેળવો છો તો એની અંદર એ રજાઓ જમા થતી નથી. પરંતુ અહીંયા લખેલું છે મિત્રો કે હવાલો છોડવાનો, એટલે આપણે હવાલો છોડી અને અરજી કરી શકીએ છીએ કે મારે અન્ય નિમણૂક મળી છે તો શિક્ષક તરીકેનો હવાલો હું છોડવા માગું છું અને અન્ય જગ્યાએ મારા ફરજનો હવાલો સંભાળવા માગું છું. તો આ રીતે જો અરજી આપેલી હોય આપણી જિલ્લા કચેરીની અંદર તો એ આપણને હવાલા છોડવાની મંજૂરી આપી શકે છે. અને જ્યારે હવાલો છોડવાની મંજૂરી મળે છે ત્યારે આ બંને જગ્યાએ, નવી જગ્યાએ તમે હવાલો સંભાળો છો તો એ 6 દિવસથી વધતો ન હોય તો એવા સમયગાળામાં તમારી જેટલી પણ રજાઓ જમા થઈ હોય એ નવી જગ્યાએ એ ટ્રાન્સફર થઈ જશે અને એ બધી જ પ્રકારની રજાઓ તમને રજાના હિસાબમાં જમા કરવામાં આવશે. પરંતુ આ માટે શું છે, અન્ય વિગતો પણ ધ્યાનમાં લે, એટલે કે એનો ક્રેડિટ રિપોર્ટ પણ ધ્યાનમાં લેવાનો રહેશે. ચલો આગળ જોઈએ. નિયમ 22, નોકરીમાંથી છૂટા કરવાથી કે રાજીનામાથી રજાની સિલકનો અંત. હવે જો મિત્રો અહીંયા આપણે અગાઉ જોયું કે હવાલો છોડવો અને અહીંયા શું આપેલું છે, નોકરીમાંથી જો કર્મચારીને છૂટો કરવામાં આવે અથવા કર્મચારી રાજીનામું આપે છે ત્યારે એની રજાની સિલકનો અંત આવશે. તો આપણે રાજીનામું આપવાની વાત નથી કરી અગાઉના નિયમો, હવાલો છોડવાની વાત કરી. જો તમે હવાલો છોડી અને અન્ય જગ્યાએ હવાલો સંભાળો છો અને આ સમયગાળો 6 દિવસથી ઓછો હોય તો તમારી જેટલી રજા જમા થયેલી હોય એ બધી જ રજા ત્યાં એના ખાતામાં જમા લેવામાં આવે છે. પરંતુ જો કર્મચારીને છૂટો કરવામાં આવે છે, એટલે કે કર્મચારીને નોકરી માટે એ શારીરિક કે માનસિક રીતે સક્ષમ ન હોય ત્યારે એને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે અથવા કોઈ કારણસર એને કોઈ રીતે એના ઉપર કંઈક લાંછન લાગ્યું હોય અને એને છૂટો કરવામાં આવે કે એને રાજીનામું આપ્યું હોય તો એવા સંજોગોમાં સિલકનો અંત ગણાશે. ચલો નિયમ 63 અને આ નિયમ, એટલે કે નિયમ 63 ની અંદર જોગવાઈ આપેલી છે અને આ નિયમ એટલે કે 22 નિયમની અંદર જોગવાઈઓ સિવાય જે કર્મચારીને સરકારી નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોય અથવા બરતરફ કરવામાં આવે. હવે દૂર કરવામાં આવે એટલે રિમૂવ ફ્રોમ સર્વિસ. અહીંયા આપણે કહીશું મિત્રો રૂક્ષદ આપી હોય, રૂક્ષદ એટલે કે રિમૂવ ફ્રોમ સર્વિસ. રૂક્ષદ આપેલી હોય અથવા બરતરફ કરેલા હોય, બરતરફ જેને આપણે કહીશું ડિસમિસ, અથવા જેમણે રાજીનામું આપ્યું હોય એવા કર્મચારીને તેના ખાતે જમા થયેલ રજા માટેના હકનો આવા દૂર કરવાની બરતરફીની અથવા રાજીનામાની તારીખથી અંત આવે, એટલે જે તારીખથી એને દૂર કરવામાં આવે છે, બરતરફ કરવામાં આવે છે અથવા એ રાજીનામું આપે છે એ દિવસથી આ રજાની સિલકનો અંત આવે છે. પરંતુ રાજીનામા વખતે જમા થયેલી પ્રાપ્ત રજાનું
અડધી રજાનું રોકડમાં રૂપાંતર આપી શકાય છે, રજા ભોગવી શકતા નથી. હવે એને ધારો કે ડિસમિસ કર્યા અને એ કહે કે મારે રજા ઉપર ઉતરી જવું છે, તો એ કરી શકતા નથી, એમની રજાઓનો અંત આવી જાય છે. કર્મચારી રાજીનામું આપે છે તો પણ એ રજા ભોગવી શકતા નથી કે રાજીનામું આપીને હવે મારે રજા ઉપર ઉતરી જવું છે, તો રજા ઉપર ઉતરે છે ત્યારે તો એ ફરજ ઉપર ગણાય છે. અહીંયા શું છે, એમને ફરજ ઉપર ગણવાના નથી, એટલે રજાનો અંત આવશે અને રાજીનામા વખતે એની પ્રાપ્ત રજાનું અડધી રજામાં રોકડમાં રૂપાંતર કરી શકાય છે. ચલો નિયમ 23 જોઈએ. વળતર અથવા અશક્ત પેન્શન ઉપર નિવૃત્ત થયેલા કર્મચારીને ફરી નોકરીમાં લેવામાં આવે ત્યારે જો તેની ગ્રેજ્યુઇટીની રકમની વસૂલાત કરવામાં આવી હોય, ફરીથી જોઈએ મિત્રો કે વળતર અથવા અશક્ત પેન્શન પર નિવૃત્ત થયેલા કર્મચારીને, કે કોઈ કર્મચારીને વળતર પેન્શન ઉપર અથવા અશક્તતાના પેન્શન ઉપર ઉતારી અને એમને નિવૃત્ત કરવામાં આવેલા છે, તો એવા કર્મચારીને ફરીથી નોકરીમાં લેવામાં આવે. જો અશક્તતા એ કાયમી નથી, એટલે કે કર્મચારી સારા થઈ જાય તો એને ફરીથી નોકરીમાં લેવામાં આવે છે, અથવા કર્મચારીને વળતર પેન્શન ઉપર ઉતારેલા હોય તો પણ એમને ફરીથી નોકરીમાં લેવામાં આવે છે. હવે જ્યારે એમને ફરીથી નોકરીમાં લેવામાં આવે ત્યારે જો તેની ગ્રેજ્યુઇટીની રકમ વસૂલાત કરવામાં આવી હોય, પેન્શન સ્થગિત કરેલું હોય, તો ફેર નિમણૂક કરનાર અધિકારી નક્કી કરે તે મર્યાદામાં અગાઉની નોકરી રજાના હેતુ માટે ગણતરીમાં લઈ શકશે. એટલે કે આવા કર્મચારીને વળતર પેન્શન અથવા અશક્તતા પેન્શન ઉપર ઉતારેલા હોય અને આવા કર્મચારીને ફરીથી નોકરીમાં લેવામાં આવે ત્યારે એની કર્મચારીની ગ્રેજ્યુઇટી રકમ આ સમય દરમિયાન જો વસૂલ કરવામાં આવી હોય અને એનું પેન્શન સ્થગિત કરેલું હોય, તો એ જ્યારે ફેર નિમણૂક કરશે તો એને જે ફેર નિમણૂક કરનાર સક્ષમ સત્તાધિકારી છે એ નક્કી કરશે એટલી મર્યાદામાં અગાઉની નોકરી એ રજાના હેતુ માટે ગણતરીમાં લઈ શકાય છે. વળતર પેન્શન એ જગ્યાના અભાવે નિવૃત્ત કરેલ કર્મચારીને વળતર પેન્શન મળે છે, કે કોઈ કર્મચારીની જગ્યાના અભાવે નિવૃત્ત કરવામાં આવે છે તો એવા કર્મચારીને વળતર પેન્શન આપવામાં આવે છે. પરંતુ આ પ્રકારે એની જો ફેર નિમણૂક થાય છે તો જે નિમણૂક કરનાર અધિકારી છે એ નક્કી કરે એટલી મર્યાદામાં નોકરીની રજા, મતલબ કે અગાઉની નોકરી એ રજાના હેતુ માટે ગણતરીમાં લઈ શકશે. ચલો નિયમ 24 જોઈએ. રજા માટે કે રજાની મુદત લંબાવી આપવા માટે એની અરજી નમૂના 1 કરવી. કર્મચારીએ રજા માટે અથવા રજાની મુદત લંબાવી આપવા માટે અરજી શેમાં કરવાની રહેશે? તો નમૂના 1. નિયમ 25 જોઈએ. સક્ષમ સત્તાધિકારીએ રજાનો હિસાબ નમૂના 2, એટલે કે રજા માટેની અરજી શેમાં? તો નમૂના 1. રજાનો હિસાબ શેમાં? તો નમૂના 2. રજા મંજૂર કરતા પહેલા રજાનો હિસાબ રાખનાર સત્તાધિકારી પાસેથી રજાની પાત્રતાનો અહેવાલ મેળવવો. હવે કોઈ કર્મચારીની રજા મંજૂર કરવાની હોય તો એ કર્મચારી પાસે એ રજાઓ જમા છે કે નહીં, એ રજા માટે એ રજા મૂકવાનો છે એના માટે પાત્ર છે કે નહીં, એના માટેનો હવાલો એ રજા મંજૂર કરતા પહેલો હિસાબ રાખનાર અધિકારી પાસેથી રજા મંજૂર કરનાર અધિકારીએ મેળવવાનો રહેશે. જો અહેવાલ મેળવતા રજા મંજૂર કરવામાં વિલંબ થાય, હવે ઘણીવાર એવું થાય કે કોઈ અધિકારી હોય અને એને ખાસ સંજોગોની અંદર રજાની જરૂર પડી, પરંતુ કચેરીની વ્યસ્તતાના કારણે હિસાબ રાખનાર અધિકારી પાસેથી રજા મંજૂર કરનાર અધિકારી એ હવાલો, મતલબ કે આ પ્રકારનો અહેવાલ એ ઝડપથી મેળવી શકે એમ નથી, તો આવા સંજોગોમાં શું કર્મચારીની રજા મંજૂર ન કરવી? તો કરી શકાય. તો આવા સંજોગોની અંદર ઓછામાં ઓછી 60 દિવસની વિલંબ થાય તો 60 દિવસની, ઓછામાં ઓછી નહીં પરંતુ વધુમાં વધુ 60 દિવસની કામ ચલાવ, આ ખાસ યાદ રાખીશું. કામ ચલાવ રજા કેટલી મંજૂર કરી શકાય? તો કામ ચલાવ રજા એ 60 દિવસની મંજૂર કરી શકાય. કે કામ ચલાવ રજા મંજૂર કરી છે ત્યાર પછી આ હિસાબ મળી જાય છે, એટલે એ કામ ચલાવ રજાને એને જે પ્રકારની રજાની માગણી કરી હોય એમાં ટ્રાન્સફર કરવાની રહેશે. ચલો નિયમ 27. 9 માસથી વધુ અસાધારણ રજા તેમજ આ નિયમો હેઠળ મળવાપાત્ર અશક્તતા ખાસ રજા સિવાયની કોઈપણ રજા સરકારી કર્મચારીની ખાલી જગ્યા ભરવા અંગેની
જે અધિકારીની ફરજ હોય તે અથવા બીજા કોઈ સક્ષમ અધિકારી મંજૂર કરી શકશે. એટલે કે 9 માસથી વધુ અસાધારણ રજા, 9 માસથી વધુ અસાધારણ રજા એટલે બિનપગારી રજા. આ નિયમો હેઠળ મળવાપાત્ર અશક્તતા ખાસ રજા સિવાયની અને અશક્તતા ખાસ રજા આ સિવાયની કોઈ પણ રજા, આ સિવાયની કોઈ પણ રજા સરકારી કર્મચારીની ખાલી જગ્યા ભરવા અંગેની, એટલે કે કર્મચારીની જે ખાલી જગ્યાઓ હોય એમાં નિમણૂક કોણ કરે છે? એ નિમણૂક કરતા સક્ષમ સત્તાધિકારી અથવા એને જેને પોતાના પાવર આપેલા હોય એ સક્ષમ સત્તાધિકારી મંજૂર કરી શકે છે. ચલો નિયમ 28, ખાતાના વડાની રજા કોણ મંજૂર કરશે? તો ખાતાના વડાની રજા મંજૂર કરતા પહેલો પગાર અને હિસાબી અધિકારી પાસેથી રજાની પાત્રતાનો અહેવાલ મેળવવો. અને આમાં વિલંબ થાય તો આપણે જોયું મિત્રો કે 60 દિવસની રજા એ ખાસ કિસ્સાઓમાં મૂકી શકે છે. ચલો નિયમ 29, રજા દરમિયાન બદલી થઈ હોય ત્યારે રજા મંજૂર કરવાની, લંબાવવાની અને પગાર ચૂકવવાની જવાબદારી કર્મચારીની જે ખાતા કે કચેરીમાંથી બદલી થઈ હોય તે ખાતા કે કચેરીની રહેશે, એટલે કે જૂની કચેરી. હવે ધારો કે કોઈ કર્મચારી રજા ઉપર છે અને એની બદલી થઈ, અને બદલી થયા પછી કર્મચારીને જરૂર જણાય છે કે હજુ રજાઓની જરૂર પડશે એટલે ફરીથી અરજી કરે છે. તો આવા સંજોગોમાં આ અરજી કરેલી રજા કોણ મંજૂર કરશે? તો એ જે જૂની કચેરીમાં ફરજ બજાવતા એ કચેરીના જ સક્ષમ સત્તાધિકારી મંજૂર કરશે, કારણ કે તે હજુ નવી કચેરીમાં હાજર થયા નથી. જ્યારે તે નવી કચેરીમાં હાજર થશે ત્યાર પછી નવી કચેરીના સક્ષમ સત્તાધિકારી એમનો હવાલો સંભાળી અને એની મંજૂર કરશે. પરંતુ જો સુધી એ રજા ઉપર જ છે અને એમને ફરીથી રજાની જરૂર પડે છે તો રજા મંજૂર કરવાની, લંબાવવાની અને પગાર ચૂકવવાની આ બધી જ જવાબદારી કર્મચારી જે ખાતા કે કચેરીમાંથી બદલી થઈ હશે, એટલે કે જૂની કચેરીમાં હતા એ કચેરીની રહેશે. ચલો નિયમ 31 જોઈએ. ટૂંકા સમયમાં વારંવાર તબીબી કારણોસર રજા ઉપર જતા કર્મચારી માટે સંપૂર્ણ સાજા થવા માટે આવશ્યક એવી રજાના સંદર્ભે તેની ગેરહાજરીની મુદ્દતની વિચારણા કરવા સરકાર તબીબી અધિકારીનું અથવા તબીબી મંડળનું ધ્યાન દોરશે. અને ધ્યાન દોરવાની અને જવાબદારી કોની રહેશે? તો રજા મંજૂર કરનાર અધિકારી. હવે ધારો કે કોઈ કર્મચારી એ તબીબી કારણોસર વારંવાર રજા ઉપર જાય છે, તો આવા સંજોગોમાં રજા મંજૂર કરનાર અધિકારી એ તબીબી મંડળનું અથવા તબીબી અધિકારીનું ધ્યાન દોરશે અને આવા કર્મચારીને એ ફરજિયાતપણે તબીબી મંડળ સમક્ષ અથવા તબીબી અધિકારી સમક્ષ હાજર રહેવા માટે એને હુકમ કરી શકે છે અને એ હુકમનું પાલન એ કર્મચારીએ ફરજિયાતપણે કરવાનું રહેશે. તો આ બાબત ખાસ યાદ રાખીશું કે જ્યારે તબીબી કારણોસર કોઈ કર્મચારી વારંવાર રજા ઉપર જાય છે તો આવા સંજોગોમાં રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી એ કર્મચારીને ફરજ કરી શકે છે કે જાઓ અને તબીબી મંડળ પાસે જઈ અને યોગ્ય રીતે તમે ચેકઅપ કરાવો. અને જો તબીબી મંડળ એવી સલાહ આપશે કે આ કર્મચારી માનસિક કે શારીરિક રીતે સક્ષમ નથી તો એવા કર્મચારીની એ 7 દિવસની અંદર ફરજિયાત નિવૃત્ત કરી શકે છે. અથવા એવું લાગે છે કે કર્મચારી હાલ સક્ષમ નથી તો એ જેટલા સમયગાળા માટે સક્ષમ નથી એટલા સમયગાળા માટે તેમને અશક્તતા પેન્શન ઉપર ઉતારી શકે છે. હવે એ તબીબી મંડળ જે પ્રકારનું લખીને આપે એના ઉપર નિર્ણય લઈ શકાય છે. તો સરકાર અથવા મંજૂર કરનાર સત્તાધિકારી એ તબીબી મંડળનું ધ્યાન દોરી શકે છે અને કર્મચારીને તબીબી મંડળ સમક્ષ હાજર રહેવાની ફરજ પાડી શકે છે. તબીબી મંડળની રચના જોઈએ તો કુલ 4 તબીબી મંડળ છે. અત્યારે હાલ આ સ્થાયી તબીબી મંડળ અત્યારે હાલ તો બધા જિલ્લાઓમાં તબીબી મંડળની રચના કરેલી છે અને આ તબીબી મંડળ એ 9 સભ્યોનું બનેલું છે. 9 સભ્યોનું બનેલું અને કર્મચારીની રજા મંજૂર કરતી વખતે ઓછામાં ઓછા 3 સભ્યો એ હાજર રહેવા જોઈએ. ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર રહેવા જોઈએ? તો 3 સભ્યોની હાજરીથી જ કર્મચારીની રજા મંજૂર થાય. ચલો આગળ નિયમ 33,
તો સરકારી કર્મચારીએ તબીબી મંડળ સમક્ષ ઉપસ્થિત થવાનું રહેશે જો રજા મંજૂર કરનાર અધિકારી જણાવે તો. નિયમ 34 જોઈએ. કોઈ સરકારી કર્મચારીની તબીબી તપાસ કરવાની થાય તો તબીબી મંડળની બેઠક તબીબી મંડળના અધ્યક્ષ બોલાવશે. હવે કોઈ કર્મચારી હોય એની તબીબી તપાસ કરવાની થાય છે તો આપણે જોઈએ મિત્રો કે ઓછામાં ઓછા કેટલા સભ્યો હાજર રહેવા જોઈએ? તો ઓછામાં ઓછા 3 સભ્યો તો હાજર રહેવા જોઈશે. 9 સભ્યોનું બનેલું છે, એમાંથી ઓછામાં ઓછા 3 સભ્યો હાજર હોય ત્યારે જ નિર્ણય લઈ શકાશે. અને તબીબી તપાસ કરવાની થાય તો તબીબી મંડળની બેઠક બોલાવવાની સત્તા કોને રહેશે? તો તબીબી મંડળના અધ્યક્ષની. નિયમ 35 અધિકૃત તબીબી ચિકિત્સક તબીબી પ્રમાણપત્ર આપી શકે છે. એટલે કે જે અધિકૃત છે, જેમને અધિકાર આપેલા છે એવા તબીબી ચિકિત્સક એ તબીબી પ્રમાણપત્ર એટલે કે મેડિકલ સર્ટિફિકેટ આપી શકે છે. અને મેડિકલ સર્ટિના આધારે ગુજરાત રાજ્ય સેવા તબીબી નિયમ 41 સારવાર આ નિયમોમાં આપવામાં આવેલ નમૂના 3 મુજબ આપવું. તબીબી પ્રમાણપત્ર મેડિકલ સર્ટિફિકેટ કયા નમૂનામાં આપવું? તો નમૂના 3માં. રજાની અરજી નમૂના 1માં, રજાનો હિસાબ નમૂના 2માં અને નમૂના 3માં શું આવશે? તો નમૂના 3 ની અંદર આવશે તબીબી પ્રમાણપત્ર. ચલો આગળ જોઈએ. નિયમ 36 વર્ગ 4 ના કર્મચારી માટે રજા મંજૂર કરનારને યોગ્ય લાગે તેવું તબીબી પ્રમાણપત્ર સ્વીકારશે. કે વર્ગ 4 નો કોઈ કર્મચારી હોય આની રજા મંજૂર કરનાર જે અધિકારી છે એને યોગ્ય લાગશે એવું મેડિકલ સર્ટિફિકેટ સ્વીકારી શકે છે. એમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર પણ ચાલે છે. પરંતુ વર્ગ 4 સિવાયના એટલે કે વર્ગ 1, 2 અને 3 ના કર્મચારી માટે ફરજિયાત તબીબી મંડળ દ્વારા આપવામાં આવેલું મેડિકલ સર્ટિફિકેટ સ્વીકારવામાં આવશે. વર્ગ 4 ના કર્મચારી માટે એને જે મંજૂર કરનાર અધિકારી છે એમને જેવું લાગે એવું તબીબી પ્રમાણપત્ર સ્વીકારે. આમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર પણ ચાલે, પરંતુ વર્ગ 1, 2, 3 ના કર્મચારીના કિસ્સામાં તબીબી મંડળનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે. સરકારી કર્મચારી માંદગીના કારણે ફરજ ઉપર હાજર થવાની સંભાવના ન હોય. હવે કર્મચારી માંદગીના કારણે એ ફરજ ઉપર હાજર થવાની સંભાવના નથી તો આવા સંજોગોમાં તબીબી અધિકારી રજા માટે ભલામણ કરી શકશે નહીં. હવે એવું તબીબી મંડળ સમક્ષ હાજર થયા અને તબીબી મંડળને લાગ્યું કે હવે તેઓ ફરજ બજાવી શકે એમ નથી તો એવા સંજોગોમાં તબીબી મંડળ એ રજા માટે ભલામણ કરશે નહીં, પરંતુ ફરજિયાત નિવૃત્તિ માટે ભલામણ કરશે. તો સરકારી નોકરી માટે અયોગ્ય છે એવો અભિપ્રાય આપશે. અને જ્યારે આવો અભિપ્રાય આપશે ત્યારે 7 દિવસની અંદર આવા કર્મચારીને ફરજિયાત નિવૃત્ત કરવાના રહેશે. રજા મંજૂર કરનાર અધિકારી તેની વિવેક બુદ્ધિ અનુસાર કોઈ પણ કર્મચારીની કે જેને માંદગીના કારણે તબીબી પ્રમાણપત્રનો આધાર લીધા વગર રજા મંજૂર કરવામાં આવેલી હોય તેની પાસેથી પણ આવું તંદુરસ્તીનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર માગી શકે છે. એટલે કે શું કહેવા માંગે છે જુઓ મિત્રો કે રજા મંજૂર કરનાર અધિકારી તેમની વિવેક બુદ્ધિ અનુસાર કોઈ પણ કર્મચારી કે જેને માંદગીના કારણે તબીબી પ્રમાણપત્રના આધારે લીધા વગર રજા મંજૂર કરવામાં આવેલી હોય કે કોઈ કર્મચારીની રજા મંજૂર કરેલી છે માંદગીના કારણે તબીબી પ્રમાણપત્ર વગર રજા મંજૂર કરવામાં આવેલી હોય તેની પાસેથી પણ તંદુરસ્તી પ્રાપ્ત કર્યાનું પ્રમાણપત્ર માગી શકે છે. એટલે કે રજા મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી એ તબીબી પ્રમાણપત્ર વગર રજા મંજૂર કરી હોય તો એની તંદુરસ્તીનું પ્રમાણપત્ર માગી શકે છે. ચલો નિયમ 38 જોઈએ. તો આ નિયમો હેઠળ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાથી આપોઆપ કર્મચારીને રજા ઉપર જવાનો હક મળી જતો નથી. આ ખાસ યાદ રાખી કે કોઈ કર્મચારી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરે છે તો એને રજા ઉપર જવાનો અધિકાર મળી જતો નથી, કારણ કે રજા એ હક નથી. કર્મચારીએ રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારીને તબીબી પ્રમાણપત્ર મોકલવું જોઈએ અને તેના હુકમની રાહ જોઈ. હવે ધારો કે કર્મચારીએ મેડિકલ સર્ટી રજૂ કર્યું અને પછી કે મેં મેડિકલ સર્ટી આપી છે, ચાલો હવે હું કાલથી રજા ઉપર જતો રહું, તો એવું ના કરી શકે. મેડિકલ સર્ટી આપ્યા પછી કર્મચારીએ રાહ જોવાની રહેશે કે રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારી આ તબીબી પ્રમાણપત્રના આધારે જ્યારે હુકમ કરશે એ હુકમની રાહ જોવાની રહેશે અને હુકમ થાય ત્યાર પછી જ એ
રજા ઉપર જશે. ડાયરેક્ટ મેડિકલ સર્ટી રજૂ કરી અને રજા ઉપર જઈ શકતા નથી. રજા પરથી ફરજ ઉપર પાછા ફરવાની સંભાવના ન હોય તેવા કર્મચારીને રજા. તો જો ખાતામાં રજા જમા હોય તો 12 માસથી વધુ નહીં એટલી રજા મંજૂર કરી શકાય. એના ખાતામાં રજા જમા હોય તો 1 વર્ષથી વધુ નહીં એટલી રજા મંજૂર કરી શકાય. તબીબી મંડળને પૂછ્યા સિવાય રજા લંબાવી શકાય નહીં. કર્મચારીની રજા એ તબીબી મંડળને પૂછ્યા સિવાય લંબાવી શકાય નહીં. અને જો તબીબી અધિકારી નોકરી માટે સંપૂર્ણતા અને કાયમી રીતે અશક્ત જાહેર કરે તો તેને ફરજ ઉપરથી છૂટા કરવા જોઈએ અને આ પ્રક્રિયા 7 દિવસની અંદર કરવાની રહેશે. ચલો નિયમ 40 જોઈએ. રજાનો પ્રારંભ અને સમાપ્તિ, કે રજા ક્યારથી શરૂ ગણાશે અને ક્યારથી એની સમાપ્તિ ગણાશે. તો રજા જે દિવસથી માંગેલી હોય એ દિવસથી એની શરૂઆત ગણાશે અને જે દિવસે એ ફરજ ઉપર હાજર થવાના હોય, ધારો કે સોમવારે મંગળવારે ફરજ ઉપર હાજર થવાના હોય તો એ રજાની સમાપ્તિ કઈ ગણાશે? તો સોમવાર એ એની રજાની સમાપ્તિનો દિવસ ગણાશે. જે દિવસે હવાલો સોંપવામાં આવે તે દિવસે રજાનો પ્રારંભ થયેલો ગણાશે, એટલે કે એમનો હવાલો. હવે ધારો કે આ કર્મચારી સોમવારે રજા ઉપર જવાના છે, સોમવાર, અને આ કર્મચારી શુક્રવારે કચેરી બાદ અન્ય કર્મચારીને હવાલો સોંપે છે, એટલે કે ચાર્જ સોંપે છે, અને શનિવારે અને રવિવારે જાહેર રજા છે. તો એમનો રજાનો પ્રારંભ ક્યાંથી ગણવો? હા, તો એમનો રજાનો પ્રારંભ શુક્રવારે હવાલો સોંપશે ત્યાંથી ગણાશે, પરંતુ આ શનિ રવિ જાહેર રજા હોવાથી એની રજાના હિસાબમાં ઉધાર કરવામાં આવશે નહીં, કારણ કે રજાનું સંયોજન કરી શકાય છે એવું આપણે અભ્યાસ કર્યો છે. તો દિવસે રજાનો પ્રારંભ થયેલો ગણાશે તથા હવાલો પરત સંભાળી લે અથવા આગલા દિવસે રજાની સમાપ્તિ થયેલી ગણાશે. 5 અને 6 તારીખે ધારો કે શનિ રવિ રજા છે અને કર્મચારી સોમવારથી રજા ઉપર જાય છે, તો 4 તારીખે બપોરના 12 વાગ્યા પછી રજાનો પ્રારંભ ગણાય. પરંતુ આ ઉધારવાના હેતુ માટે તેની રજા 7 તારીખથી સોમવારથી ગણાશે. આપણે જોઈએ મિત્રો કે કર્મચારી મુખ્ય મથક શુક્રવારે સાંજે છોડી દેવાના છે, પરંતુ શનિ રવિ જાહેર રજા હોવાથી એ રજાનો પ્રારંભ ક્યાંથી ગણાશે? તો શુક્રવારથી જ ગણાશે, પરંતુ એના રજાના હિસાબમાં એ ઉધારવાની નથી. ચલો, રજાના દિવસોનું જાહેર રજા સાથે સંયોજન. તો કર્મચારી રજા જે દિવસથી શરૂ થતી હોય તેની તરત પહેલાના દિવસે અથવા તેની રજા પૂરી થયા પછીના દિવસે એક કે સળંગ જાહેર રજા આવતી હોય તો આવી જાહેર રજા કે રજાઓની શરૂઆતના આગળના દિવસના અંતે તેનું મુખ્ય મથક છોડવાની અથવા આવી જાહેર રજા કે રજાઓ પછીના દિવસે મથક ઉપર પાછા ફરવાની પરવાનગી આપી શકાશે, એટલે કે એનું સંયોજન કરી શકે છે. સક્ષમ સત્તાધિકારી કોઈ કિસ્સામાં અન્યથા ફરમાવે નહીં. તો જો જાહેર રજાની આગળ જોડવામાં આવે તો રજા અને પગાર તથા ભથ્થાની પરિણામી પુનઃવ્યવસ્થા જાહેર રજાઓ પછીના પ્રથમ દિવસથી અમલમાં ગણાશે. જો જાહેર રજાઓ રજાની પાછળ જોડવામાં આવે તો તે જાહેર રજાઓ રજાની પાછળ જોડી ન હોય તેમ ગણી, એટલે કે જાહેર રજાઓ રજાના આગળ જોડવામાં આવે અથવા રજાના પાછળ જોડવામાં આવે તો એ રજાઓ જોડી નથી એમ ગણીને એને પગાર અને ભથ્થા ચૂકવવામાં આવશે. તો આ રીતે સદરહુ દિવસથી અમલમાં ગણાશે. જો રવિવાર અગર જાહેર રજાના કે વૈકલ્પિક રજાના પૂર્ણ દિવસ માટે ફરજ બજાવવાના બદલામાં કર્મચારીને મળતી વળતર રજા ઉપરોક્ત હેતુ માટે જાહેર રજા ગણાશે. હવે કોઈ કર્મચારીએ જાહેર રજાના દિવસે અથવા રવિવારે ફરજ બજાવી છે તો આ ફરજ એ વળતર રજાના હેતુ માટે ગણાશે, પરંતુ ઉપરના હેતુ માટે એ ગણાશે નહીં. ચલો નિયમ 42 જોઈએ. રજા પૂરી થતા પહેલો ફરજ ઉપર પરત બોલાવવા. રજા પૂરી થતા પહેલો ફરજ ઉપર પરત બોલાવવાની વાત છે મિત્રો. જુઓ તો રજા પૂરી થતા પહેલો ફરજ પર પરત બોલાવવાના પ્રત્યેક આદેશમાં સ્પષ્ટતા કરવી જોઈએ કે કર્મચારીનું ફરજ પર પરત ફરવું ફરજિયાત છે કે મરજિયાત. હવે કોઈ કર્મચારી રજા ઉપર છે અને એમણે મુખ્ય મથક છોડવાની પરવાનગી લીધી છે. મુખ્ય મથક છોડવાની પરવાનગી લઈ અને તેઓ ધારો કે સિમલા મનાલી ફરવા ગયેલા છે. હવે કર્મચારીને મતલબ કે કચેરીને આ કર્મચારીની જરૂરિયાત પડી તો એ કર્મચારીને હુકમ કરે છે હાજર થવા માટે,
પરંતુ કચેરીએ એને એ હુકમની અંદર સ્પષ્ટ નિર્દેશ કરવાનો રહેશે કે કર્મચારીની હાજરીની અનિવાર્યતા એ ફરજિયાત છે કે મરજિયાત. જો કર્મચારીની હાજરીની જરૂરિયાત ફરજિયાત ન હોય અને મરજિયાત હોય તો આવા સંજોગોમાં કર્મચારીને જ્યારે પરત બોલાવવાનો થાય ત્યારે એ કર્મચારી ફરજિયાત ન હોય ત્યારે એ હાજર રહી શકવા માટે મતલબ કે હુકમના પાલન કરવા માટે બંધાયેલા નથી. પરંતુ જો ફરજિયાત હોય તો એમને જ્યારે હુકમ મળશે એ દિવસથી એ ફરજ ઉપર ગણાશે અને પછી એ પરત આવશે એટલે ટીએડીએ મળવા પાત્ર થશે. ચલો, તો મુસાફરી ભથ્થું એને મળવા પાત્ર થશે. રજા ઉપરથી પરત ફરવું તો મંજૂર થયેલી રજાની મુદત પૂરી થતાં પહેલાં ફરજ ઉપર પાછા ફરી શકાશે નહીં. જો રજા પરના કર્મચારીને તેની મંજૂર થયેલી રજાની મુદત પૂરી થતો પહેલો ફરજ ઉપર પાછા ફરી શકાશે. મંજૂર થયેલી રજા ભોગવ્યા પછી જ આવી શકશે, સિવાય કે રજા મંજૂર કરનાર અધિકારી તેમને તેમ કરવાની પરવાનગી આપી હોય. તબીબી કારણસર જેને રજા મંજૂર કરવામાં આવી હોય તેવા કર્મચારી નિયત નમૂના 4માં શારીરિક યોગ્યતાનું તબીબી અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કર્યા વિના ફરજ પર પાછા ફરી શકશે નહીં. જો કુટુંબના સભ્યોની માંદગી માટે રજા ઉપર હોય તો આ બાબત જરૂરિયાત નથી. ચલો, રજા પૂરી થયા પછીની ગેરહાજરી. તો પોતાની રજા પૂરી થયા પછી ગેરહાજર રહેનાર કોઈ કર્મચારી આવી ગેરહાજરીની મુદત માટેના કોઈ પણ રજાના પગાર માટે હકદાર નથી. કે રજા પૂરી થાય પછી ગેરહાજર રહેશે તો એ રજાના પગાર માટે હકદાર ગણાશે નહીં. અને રજા પૂરી થઈ ફરજ ઉપર જો જાણી જોઈને ગેરહાજર રહેશે તો આવા કર્મચારીની ગેરહાજરી શિક્ષાત્મક પગલાંને પાત્ર ઠરી શકે છે. અને નિયમ 45 જોઈએ, છેલ્લો નિયમ. જે દિવસે રજા પૂરી થાય અને જે દિવસે કર્મચારી ફરજ ઉપર હાજર થાય તે બંને વચ્ચેના સંપૂર્ણ સમયગાળાની રવિવાર અને જાહેર રજા સહિતની ગેરહાજરીની રજાનું અતિરોકાણ ઓવરસ્ટેયર ગણવામાં આવશે. હવે આપણે નિયમ 46 પ્રાપ્ત રજા. હવે અહીંયાથી રજાના પ્રકારો શરૂ થશે. તો રજાના પ્રકારો આને આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ચલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.